તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ 2024 એની વાત કરવાના યોજના લાભ મેળવવા પૂર્ણ માહિતી ધોરણ 9 થી 10 માં કોણ કોણ આના લાભ સ્કોલરશિપ પરીક્ષા કરો છો તો તમને 10,000 ત્યાર પછી ધોરણ 4 થી 12 માં 10,000 હવે જોઈએ કે મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સ્કોલરશિપ પરીક્ષા કોણ લાભ ઉઠાય એની વાત કરીએ કોણ પરીક્ષા આપે? પ્રશ્ન 1 બીજો ધોરણ 8 ના વિદ્યાર્થી કે પાસ હોવા તો પણ દર વર્ષે 25,000 જેટલા લાભ મેળવે છે. જોઈએ હવે કે ધોરણ 9 માં જ્યારે તમે 8 માં અને આપો પરીક્ષા પાસ થાવ તો તમે 9 માં જાઓ ત્યારે તમે ધોરણ 10 માં 22,000 માં 500 મેળવવાના છે. ધોરણ 11 હોય તો 25,500 12 માં જો 25,500 તમારા 44,000 એટલે જગ્યા હવે 45,000. હવે જોઈએ એનું વિગતવાર માહિતી અગત્યની તારીખો શું કરવું કેટલી ફી છે બધી જ વાત કરીએ. જાહેરાત બહાર પડ્યાની તારીખ છે 2024 બરાબર 26મી જાન્યુઆરીની પહેલા દિવસ એના આગળના દિવસે પડી. વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાનો સમય 29/9/2024 સુધી. પરીક્ષા ફી તમારી નિઃશુલ્ક છે કોઈ જાતની ભરવાની રહેતી નથી. પરીક્ષાની તારીખ 30/2024. કસોટીનું માળખું શું હશે તે સમજ. એમસીક્યુ એટલે કે બહુ વિકલ્પ વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. પ્રશ્નપત્ર કેટલા માર્ક્સનું છે? પ્રશ્નપત્ર 120 સમય આપવામાં આવશે. ત્રીજી વસ્તુ પ્રશ્નપત્રનું માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી રહેશે. ગુણભાર કેટલો એ પણ આપણે કયા ભાગની મહેનત કરવી તો એનું કસોટીનું માળખું જોઈએ. મેટ એટલે કે બૌદ્ધિક 40 પ્રશ્ન 40 ગુણ. તે રીતના બીજો ભાગ છે શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 પ્રશ્ન બે ભાગમાં કુલ બૌદ્ધિક યોગ્યતા કસોટી શૈક્ષણિક યોગ્યતા એમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 પ્રશ્ન છે 40 માં. શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 માં બરાબર. તો આની અંદર આપણને બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક એ પણ આગળ વિડીયોમાં આપણે સમજીએ. એનો સમયગાળો પણ જોઈ લો 50 મિનિટ 40. હવે અભ્યાસક્રમ જે આપ્યો છે આપણને બે વિભાગમાં તેનું એક છે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 પ્રશ્ન એટલે 40 માં. એમાં શું આવશે તો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક રહેશે. સાદ્રશ્ય એનાલોગ વર્ગીકરણ ક્લાસિફિકેશન સંખ્યાત્મક શ્રેણી ન્યુમેરિકલ સિરીઝ પેટર્નની રિસેપ્શન હશે તો પેટર્ન આપી છે. છેલ્લું છે છુપાયેલી આકૃતિ હિડન ફિગર. તમારામાં આ 40 માર્ક્સ 40 પ્રશ્ન અને 40 માર્ક્સ આવા ટોપિક છે. કયું? શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરી સાદ્રશ્ય વર્ગીકરણ છે સંખ્યાત્મક શ્રેણી છે પેટર્ન છે અને છુપાયેલી. પછી ધોરણ આધારે તમારું સામાન્ય જ્ઞાન કયું તો વિષય તમારા જે ધોરણ એ વિષય આધારિત પ્રશ્ન બહુ કોઈ બહાર ના રહેશે નહીં. હવે જોઈએ બીજો વિભાગ છે શૈક્ષણિક કસોટી. માં શું છે 80 પ્રશ્ન છે આપણને અને 80 એના ગુણ જોઈએ. ધોરણ 8 ના કયા વિષય? પહેલું છે 20 ગુણ ગણિતના 20 ગુણ વિજ્ઞાનના છે. સામાજિક વિજ્ઞાન એના 15 ગુણ છે. 10 ગુણ અંગ્રેજી 10 ગુણ તમારા ગુજરાતીના અને 5 ગુણ બરાબર ગણિતના 20 ગણિત વિજ્ઞાન અને તમારા વધારે માર્ક્સ અને અંગ્રેજી ગુજરાતીના અને હિન્દી 5 ગુણ 20 40 45 બરાબર તમારા 80 માર્ક્સ કુલ પ્રશ્ન. હવે જો પરીક્ષા કેન્દ્ર તમારું ક્યાં છે? પરીક્ષા કેન્દ્ર પર આધારિત આમ તો મોટા ભાગે તમારા કેન્દ્ર પર જ એટલે કે તમારા તાલુકામાં તમારું કેન્દ્ર આવે. તમારા તાલુકામાં ફોર્મ ભરવા માટેનું સૂચન સરકારી શાળા હશે તો તમારા
જે શાળા હોય એ જ ભરતા હોય છે. શાળા ડેશબોર્ડથી લોગિન થતા તમારા જે યુઆઈડી પર છે ખાનગી શાળાઓ માટે seb.exam.com org પર જવું પડે અને ત્યાંથી ફિલઅપ કરી શકો. વધુ માહિતી મેળવવું હોય તો કરવું અને લાઈક કરવું, સબસ્ક્રાઈબ આવી જ વિડીયો નિયમિત મળતી રહે એના માટે તમે શેર કરશો.